હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો આજે છે અમારે રજાનો દિવસ, તો અમે વિચાર્યું કે ચાલો કશે ફરવા નીકળીએ. પણ એની સાથે સાથે મને યાદ આવ્યું કે મેં તો મશીનમાં કપડાં નાખ્યા હતા, એ સૂકવવાના બાકી રહી ગયા છે, તો ચાલો સૂકવી દીધા છે. તો ચાલો બપોરના 12 વાગી ગયા છીએ, તો આપણે નીકળીએ છીએ ગુજરાતના સૌથી લવલી અને રોયલ શહેર વડોદરાની સફર પર. આ શહેર માત્ર સફાઈ માટે જ અને સાફ સુથરાઈ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તેના હેરિટેજ, ગાર્ડન, ફૂડ, સિમ્પ્લિસિટી માટે પણ જાણીતું છે. પવન બહુ છે તો મેં તો દુપટ્ટો બાંધી લીધો છે, પરંતુ જક્ષ પોતાના માથે દુપટ્ટો રહેવા દેતો નથી અને એને જેસીબી બહુ જ ગમે છે. તો બાજુમાંથી નીકળ્યું છે તો એ બોલે છે કે મમ્મા આ છે. અમે નીકળ્યા હતા ફતેગંજ થઈને. વડોદરા શહેરની એક ખાસ વાત ગણીએ તો એ એના સર્કલ છે. શહેરમાં જ જતા વિવિધ જાતના અને કલાત્મક મૂર્તિઓ, ફાઉન્ટેન્સ અને ગ્રીનરીથી ભરેલા સર્કલ જોવા મળે છે. આ તમે જોયું એ બુલ સર્કલ છે, જ્યાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને સર્કલ ક્રિએટ કરેલા છે, જેમ કે બુલ સર્કલ, ગેંડા સર્કલ અને હમણાં લાસ્ટ તમે જોયું એ કાલા ઘોડા સર્કલ છે, જે સયાજીગંજમાં આવેલું છે. લક્ષ્મી વિલાસ પેલેસ એ વડોદરાની શાન છે. ભારતનું સૌથી મોટું પ્રાઇવેટ રહેણાંક પૈકી એક છે. અંદર પ્રવેશતાની સાથે જ રાજાશાહી હવા અને સુંદર મેદાનો, યુરોપિયન સ્ટ્રક્ચર, ગાયકવાડ દરબારનું હેરિટેજ, બધું એટલું ભવ્ય છે કે કેમેરો પણ ખુશ થઈ જાય. જો તમે હિસ્ટ્રી અને આર્કિટેક્ટના લવર્સ હોવ તો આ જગ્યાની મુલાકાત લેવાનું બિલકુલ ભૂલતા નહીં. તો હમણાં આપણે પોલીસ ભવન થઈને આગળ વધી રહ્યા છીએ અને આપણે આવી ગયા છીએ મંગળ બજાર સાઈડ. અમારે થોડું કામ હતું તો અમે વોચની શોપ પર ગયા હતા. ત્યાં એટલી સુંદર સુંદર વોચ હતી કે પછી મેં વિચાર્યું કે અમે નવા ઘરે શિફ્ટ થઈશું ત્યારે અહીંયાથી જ વોચ લેવા માટે આવીશું. પછી થોડી વાર માટે હું ને જક્ષુ બહાર જતા રહ્યા, કેમ કે જક્ષુને બધી જ વોચને પહેરવી હતી અને અડવી હતી, જોઈ શકો છો તમે. અને એની બાજુમાં જ વોલ પેઇન્ટિંગનો તો ભવ્ય ખજાનો હતો, બહુ જ સુંદર સુંદર. ત્યાંથી અમે આવી ગયા હતા મણીમાતાના ખાંચામાં. આ એક એવી જગ્યા છે જ્યાં તમારે મોબાઈલને રિગાર્ડિંગ કોઈ પણ કામ હોય એ એક જ જગ્યા પરથી થઈ જશે. મારે તો જો કે મોબાઈલનો ગ્લાસ નખાવાનો હતો. જક્ષુ પહેલાં બહુ ફોન પાડતો હતો એટલે ગ્લાસ મારો ખરાબ થઈ ગયો હતો, પરંતુ હવે એ નથી પાડતો, એટલે અમે કીધું કે ચલો હવે નખાઈ દઈએ. કામ પતાવીને અમે રિટર્ન નીકળી રહ્યા હતા. આપણે પહોંચી ગયા છીએ સુસાગર લેક પાસે. શહેરની વચ્ચે આવું સુંદર અને પીસફુલ તળાવ હોય તો બસ અહીં જ બેસીને હવામાંથી મળતો ઠંડો પવન અને એકદમ ફ્રેશ હવા માઇન્ડને એકદમ પ્રફુલ્લિત કરી દે છે. આ તમને લાલ કિલ્લા જેવું દેખાઈ રહ્યું હશે, પરંતુ આનું નામ તો મને પણ નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આટલું ફર્યા પછી ભૂખ તો લાગે જ. તો આપણે પહોંચી ગયા છીએ વડોદરાના સૌથી ફેવરિટ ફૂડ સ્ટોપ રાજુપટ્ટીના સમોસા પાસે, અને આપણે લઈ લીધા છે આપણા સમોસા. જો તમે એક વખત ત્યાંના સમોસા ખાશો તો ત્યાં પાછા જવાનું રીઝન બની જશે. એ સમોસા એટલા સરસ ક્રિસ્પી અને ચટાકેદાર હોય છે. સુરતમાં જેમ સિવિલ હોસ્પિટલ છે, અમદાવાદમાં પણ સિવિલ હોસ્પિટલ છે, એવી રીતે વડોદરામાં SSG હોસ્પિટલ છે. ચાલો તો હવે આપણે ઘર તરફ નીકળીએ. આ શહેરની એક ખાસ વાત છે, ભલે દિવસમાં ગમે એટલી ભાગદોડ હોય, પરંતુ દરેક જગ્યા પર એક પોઝિટિવ અને કલ્ચરલ વાઇબ ફીલ થાય છે. જેમ જેમ રસ્તાઓ પર આગળ વધતા જઈએ એમ એવું લાગે છે કે જાણે શહેર તમારું વેલકમ કરી રહ્યું હોય. આ શહેર એક ઓન રિધમમાં ચાલે છે. સવારના શાંત પવન, સુસાગર પાસેની શાંતિ, યુનિવર્સિટી એરિયાનો યુથ વાઇબ અને સાંજે પેલેસ રોડ પર મળતું રોયલ ચામ. તો ચાલો હવે આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. પટ્ટી સમોસા આપણે ફ્રાય કરીને નહોતા લાવ્યા, તો ઘરે આવીને આપણે ફ્રાય કરી લીધા છે, કેમ કે ગરમ ગરમ સમોસા ખાવાની મજા જ કંઈક ઓર છે. તો મેં સમોસા ફ્રાય કરીને ખાઈ લીધા હતા. એ પછી વિચાર્યું કે ચાલો થોડું છાશ પડી હતી તો આપણે જે પાટોડી કહીએ એનું એક અલગ વર્ઝન, એટલે ઢોકળી જેવું વર્ઝન બનાવી લીધું છે. પાટોડી બનાવવામાં બહુ જ ટાઈમ લાગે છે, એના કરતાં મને તો ઢોકળી બહુ પસંદ છે. ટેસ્ટ તો બંનેમાં સેમ જ હોય છે, માત્ર શેપનો ડિફરન્સ હોય છે. તો આપણી પાટોડી બનીને રેડી છે. એના ઉપર મેં થોડું રાઈનો વઘાર કરી લીધો છે અને ઉપરથી ડેસિકેટેડ કોકોનટ નાખ્યું છે. જક્ષુભાઈ તો ખાવા માટે બેસી ગયા છે. સાંજના 6 વાગી ગયા છે. તો ચાલો હવે આપણે એઝ યુઝ્યુઅલ આપણા કામ માટે નીકળી જઈએ. જે તમને ખબર જ હશે, ના ખબર હોય તો મારો જૂનો વ્લોગ જોઈ લો, જેથી તમને ખબર પડી જશે.
ડેઈલી આપણે આ ટાઈમ પર શા માટે બહાર જઈ રહ્યા છીએ? તો ચાલો હવે આપણે કામ પતાવીને ઘર તરફ નીકળી ગયા છીએ. આજે ડિનરમાં ગુવારનું શાક અને ભાખરીનો પ્રોગ્રામ છે. શું તમારે પણ એવું થાય છે? જ્યારથી અમે ગેસ લાઈન વાપરવાનું શરૂ કર્યું ત્યારથી મારે આવું થાય છે કે ભાખરીમાં વચ્ચેનો ભાગ જે હોય છે એ તાવડીમાં સરખો ચડે જ ના, પછી આપણે જે ભઠ્ઠામાં નાખીએ ત્યારે સરખો ચડાવવો પડે છે. આપણી સરસ મજાની ફૂલેલી ભાખરીઓ બનવા લાગી છે. ત્યાં સુધી આપણું ગુવારનું શાક પણ બની ગયું છે. તો આજે આપણે થોડો રસો રાખ્યો જ છે કારણ કે આપણે ચોળીને ભાખરીમાં ખાવાના છીએ. મને બહુ વધારે ઘી ચોપડેલી ભાખરી પસંદ નથી એટલે હું થોડું જ ઘી લગાવું છું. જમી લીધું છે તો હવે ટાઈમ થઈ ગયો છે ડેઝર્ટ માટેનો. તો મેં બનાવી હતી કુનાફા ચોકલેટ. દુબઈ સ્પેશિયલ કુનાફા ચોકલેટ આપણી બનીને રેડી છે. જક્ષુ તો ખાવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે. જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો, ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર